સદગુરુ મહારાજની જય. સિદ્ધરામદેવજી મહારાજની જય. બળદેવદાસજી મહારાજની જય. સર્વે સંત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સર્વે ભક્તોને, સનાતન ધર્મના શ્રોતાઓને અને મહાન પુરુષોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ. સનાતન ધર્મની સરવાણીને આજે આપણે એમ કહેવાય સતયુગના એમ કહેવાય ગુરુ મોડ મહારાજ, એમના સારથી લાલગીર બાપુ, એમના સાથે એક રહીદાસ મહારાજ, એમની સાથે ઉડણ ભગત, એમના સાનિધ્યના જબરજસ્ત એક નારી સંત એમ કહેવાય કે વિશ્વમાં આજ કરોડો વર્ષ થયા હજી આપણે ભૂલાતા નથી, શ્રીબાઈ. એના સાનિધ્યની એક વાણી છે અને એમ કહેવાય એનો થોડો સત્સંગ લઈશું. અને મનડા રંગાણા વિના, ભીતર ભીંજાણા વિના ભક્તિ નથી ભાવતી. મન યું ક્યું સમજાવે એમ કહેવાય ભય બિન ભક્તિ નહીં ભાવે. મન યું ક્યું સમજાવે. મહાપુરુષો આવું પણ બોલ્યા છે કે મનને આમ આપણે કેમ સમજાવશું, ભય બિન ભક્તિ નહીં ભાવે. ગુરુ મોહન મહારાજ વાત કરે છે. અને ગુરુ મોહન મહારાજ એમ કહેવાય ગત મંડળમાં બેસી અને એ ભક્તોને જબરજસ્ત એક હિંમત આપે છે. અને એ સાખી એમ કહેવાય આપણા ભારત ભૂમિના પહેલા ભગવાન કહીએ આપણે મનુ અને શત્રુપા દેવી. મનુ મહારાજ બોલ્યા હતા, સંત ચટકો લાયગા બિના. હે શત્રુપા દેવી, જ્યાં સુધી સંતની કૃપા, કેવલ ગુરુ કૃપા નહીં થાય ત્યાં સુધી કશું બનશે નહીં. સંત ચટકો લાયગા બિના કેમ રીજશે કીર્તા. યળમાંથી ભમરી મને તો માનવને કેટલીક વાર યળમાંથી જો ભમરી બની જાય છે વાઈ, તો માનવને કેટલીક વાર. સત્ય વાત છે. ભમરી એમ કહેવાય જંગલમાં સહેલાની કરવા નીકળે છે ને ઈયળને ઉપાડે છે ને જે ઈયળ એમ કહેવાય ગોટો વળી જાય છે ને છોડી દે છે ને જે એમ કહેવાય આમને સામને જ્યારે મુખ માંડે છે એને ઉપાડી લે છે ને ઈયળને પોતાના દરમાં એમ કહેવાય છુપી રીતે કોઈ ન ભાડે એવી રીતે છાંદી દે છે ને દરરોજ ગુંજરાવ સંભળાવે છે અને મુખમાં મુખ માંડી અને ડંખ મારે છે. એવી જ રીતે મહાપુરુષો એમ કહેવાય ડંખ મારી અને આપણી વેદનાને દૂર કરે છે. સંત ન હોત જગતમાં ભાઈ, સંત ન હોત સંસારમાં,
તો જલી જાત બ્રહ્માંડ. મહાપુરુષો એની ધારાને વેતી જ રાખેલ છે. મને ને તમને કદાચ ખ્યાલ ન હોય. જ્ઞાન કેરા પ્રવાહ છે હો તો ઠારત ઠામ ઠામ. સનાતન ધર્મની એક ધારા એવી છે. ગુરુ મોહન મહારાજ મહાપુરુષ, આદિથી અંત સુધી મહાપુરુષ તો આ સૃષ્ટિ પર રોય જ છે અને રહેવાના જ છે. નહીં જાવેગા નહીં જાવેગા, જાનર સદગુરુ સેવા ક્યારેય નહીં જાય. આ સૃષ્ટિ પર વારે વારે મનુષ્ય અવતાર, ભજનું કરવું કીર્તાર, હરિના જન હરિ જેવા. એ મોક્ષ નો માંગે, માંગે મુક્તિ વારે વારે મનુષ્ય અવતાર. બાપા મોડ મહારાજ વાત સમજાવે છે કે ગત એ પ્રાણિયાઓ, હે આત્માઓ, બીજ ધર્મના માતમ કેવડા, તો કે કેવડા છે. અનંત જન્મથી ધક્કા ખાતા 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 આ સૃષ્ટિ ઉપર મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. અને એ મનુષ્ય દેહની પ્રાપ્તિ થયા પછી કોઈ સમર્થ સદગુરુ મળી આવે છે તો પછી એમ કહેવાય આપણા ઘટમાં પ્રગટ પુરુષ સુવાસો સુવાસ જેની પ્રાપ્તિ થાય અને એનો મહિમા સમજાઈ જાય કે સનાતન ધર્મનો મહિમા કેવડો છે. બીજ ધર્મની વાત તો કોઈ સમર્થ મહાપુરુષની ધારા છે, એનો મહિમા અપરંપાર છે. બીજ ધર્મથી વિશ્વ બંધાણું છે ને બીજ ધર્મથી આ પૂતળા આયેલા છે. એની સત્તાથી એમ કહેવાય સૂર્ય તપે છે, એની સત્તાથી આ ગગનમાં નાદ બાજે છે. આ બીજ ધર્મનું માતમ છે. ગુરુ મોહન મહારાજ જીરે સંતો નિજિયા રે, ધર્મનો મહિમા બહુ મોટો. એ આત્માઓને ગતને સમજાવે છે. એને જાણે કોઈ યોગી વીર ગીર સંતોષેશ રે નારાયણ એનો પાર નવ પામે. એ જેના શારદા નિત ગુણ ગાવે. દેવી શારદા કે જે આપણા ઘટમાં એમ કહેવાય પાંચમા તત્વમાં સોરમ સ્વરૂપમાં વસેલા છે. અગ્ર ભુવનમાં જેનો વાસ છે, ત્રિકુટી મહેલમાં જેનો વાસ છે, એ દેવી શારદા. દેવી શારદા નિત ગુણ ગાવે. જીરે સંતો બીજ રે, ધર્મના માતમ બહુ મોટા. જી વિષ્ણુ મહેશજી જેવા. જી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ પણ ગુરુના ગુણના વખાણ કરે છે. એ જી
મહેશજી જેવા જી આ કરોડ 33 નિજિયા એ ઉપાસી 33 કરોડ દેવ નિજના ઉપાસી છે. એ નિજ સ્વરૂપ આપણું પાંચમું તત્વ પ્રગટ ખેલે છે, જેને શ્વાસ ને ઓશ્વાસે અજંપા જાપ કહીએ છીએ, જેનાથી પોતે પોતાના વતનનું એમ કહેવાય સરનામું મેળવી શકે છે ને પોતે પોતાના વતનમાં જઈ શકે છે. ધીરે સંતો નિજિયા રે ધર્મનો મહિમા બહુ મોટો એ જી નારાયણ બીજના ઉપાસી જી કોળંબાને નિજ ધર્મના એ હતાની માં શેષ નારાયણ અને કોળંબા રાણી એ બીજ ધર્મ ને ધારણ કરતા હતા. બીજ ધર્મ જેલવાની ચીજ છે, જેલતા હતા. ધીરે સંતોષેશ રે નારાયણ એ નિજ ના ઉપાસી એ જી નિજ કારણ ધરણી રહ્યા ધારિયા. એક બીજ ધર્મ ને ખાતર આ ધરણી ને રાય ની પેઠે તોયરી છે. આ બીજ ધર્મ નો મહિમા છે. મહાપુરુષો બીજ ધર્મ નો મહિમા સતયુગના ગુરુ મોહન મહારાજ બોલે છે કે બીજ ધર્મ ધારણ કરી જતી સતી મળી અને એ બીજ ધર્મ ને સતાથી આ સૃષ્ટિને એક રાયની પેઠે તોયરી છે. બીજથી સૃષ્ટિ રહ્યા તોરિયા સિદ્ધ રે 84 નિજિયાની ઓથમાં જેટલા આત્માઓ આત્માની પ્રતીતિ કરી, જેટલા જીવાત્માઓ મુમુક્ષોએ આત્માની પ્રતીતિ કરેલી છે એને સિદ્ધ 84 કહેવાય છે. એ પણ નિજિયા ધર્મની ઓથમાં છે. ધીરે સંતો 84 સિદ્ધ નિજિયાની ઓથમાં એ જી આ 52 વીર એમાં એ બહુ બળિયા જીર સંતો 88,000 એ ઋષિ નિજિયાનીમ જી 88,000 ઋષિ મુનિઓ પણ નિજના અધિકારી અને નિજની આસમાં હતા. જે સંતો 88,000 ઋષિ નિજિયાની આસમાં જી એને નિજિયા ધર્મના એ હતાની માં
પર્વત નવકુળ નાગ. 8 કુળ પર્વત છે વિશ્વમાં, 9 કુળ નાગના 9 કુળ છે. જી 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 7 સાયર 18 બાર એ વનસ્પતિ. 18 બાર વનસ્પતિ એમ કહેવાય 24 કલાકમાં એક અજંપા જાપ જપે છે. ગીરે સંતો એજની જ રે ધર્મના મહિમા બહુ મોટા. જી 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 ગુરુ મોહન મહારાજ સમજાવે છે કે હે આત્માઓ, એક શ્વાસ જાય છે, એક પલ જાય છે ને એક પલ આવે છે. કરી લે બંદગી, ગઈ પલ ફેર નહીં આવે. કાલનો દિવસ આજ પાછો નહીં હોય. કાલની પલ તો ઠીક છે, પણ હમણાં એક ક્ષણ પેલાની પલ પાછી નહીં આવે. ગઈ પલ ફેર નહીં આવે. કરી લે બંદગી, આજ કાર્ય સિદ્ધ કરી લ્યો. આ દેહ પડશે, ગુરુ મોડ મહારાજ સમજાવે છે. આ દેહ પડશે, પોતે પોતાના સ્વરૂપને નહીં ઓળખી શકીએ તો ભયંકર જંગલમાં વાસા થાય છે. ભયંકર જંગલમાં વાસ થાય છે. સાહેબ કબીર પણ એમ કે એક દિન જંગલ કા વાસા. જપ કરે તપ કરે કોટી યજ્ઞ કરે. ઓહો, સાહેબ કેવી વાત કરે છે. જો આ નામનો મહિમા છે. નામ સુમરણ બિના કદાચ જપ કરે તપ કરે કોટી યજ્ઞ કરે ને કાશ્ય જઈને કરવત લેતા. કાશી નગરમાં જઈ અને એમ કહેવાય ધર્મના ક્ષેત્રફળ ઉપર જઈ અને દેહને પાડી નાખીએ તોય મુક્તિ ન મળતા. અંતે સર્જે જંગલ કાબૂતા. હે પ્રાણિયા જાગી જા, જીવન સાહેબ બોલ્યા છે. જાગ જાગ મન ક્યું સોતા, જાગૃત નગરી ચોર નહીં લૂટે. હે, જાગૃત નગરી છે આ, ચોર નહીં લૂટે. જખ મારે જમદૂતા, નામ ભજન બિનની નિસ્તારા. જાગ જાગ મન ક્યું સોતા. કદાચ ને આત્માની એમ કહેવાય શ્વાસ की સુમિરણી પ્રાપ્ત થઈ જાય તો કાશ્ય કરવત લેવાની જરૂર નહીં પડે. જપ કરવાની, તપ કરવાની, યજ્ઞ કરવાની જરૂર નહીં પડે. મહાન છે બધું, ના નથી. પણ કદાચ ને આત્માની પ્રાપ્તિ ન થાય, શ્વાસની સુમિરણી ન થાય ને ગમે એટલા કદાચ યજ્ઞ કરીએ, ફળ મળશે પણ મુક્તિ નહીં મળે. એટલે ગુરુ મોહન મહારાજ સમજાવે છે કે સનાતન ધર્મનો મહિમા શું છે. ધીરે સંતો નિજિયા રે ધર્મના માતમ બહુ મોટા. જી 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 એને જાણે કોઈ વીરલા, કોઈ યોગી વીરલા પુરુષ હોય જાણે. મહારાજ એમ કે સ્થાવર જંગમ પણ નિજ્યાની ઓથમાં છે. ધીરે સંતો સ્થાવર રે જંગમ નિજિયાની ઓથમાં. જી 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 એવો આ મહાધરામ એટલે બીજે ધર્મો અપરમ પારા. ધીરે સંતો અગ્નિ રે પવન ને પાણી આકાશ
પવન, પાણી, અગ્નિ ને આકાશ એને પણ નિજ ધર્મની આસ. જીરે સંતો પવન રે પાણી અગ્નિ આકાશ મોડ મહારાજ કરુણ થી આત્માને લગની લગાડે છે. એવા ધરણી માતા એને રે યાદારી અલીલ બુંદ ની આ ધરણી બની છે ને અલીલ બીજ ને ધારણ કરી રહ્યા છે. જીરે સંતો મોડ ને પ્રતાપે રહીદાસ બોલ્યા રહીદાસ મહાત્મા ગુરુ મોડ મહારાજ નું શરણું સ્વીકારીને એમ કે છે કે આવો અપરંપાર જે સનાતન ધર્મ જેને નિજ ધર્મ કયો, નિજ સ્વરૂપ કયો, જેને સ્વધર્મ કયો અને વિશેષ જેને બીજ ધર્મ એટલે કે નાદ બુંદના વિસ્તારનો આ ભેદ છે. જીરે સંતો મોડ ને પ્રતાપે રહીદાસ બોલ્યા. સતયુગના રહીદાસ મહારાજ ગુરુ મોડ મહારાજના શિષ્યો આ ચંદ્ર સૂરજ જીલે એ બીજ ધર્મ પારા. બીજ ધર્મ ચંદ્ર અને સૂરજ પણ જીલે છે. જીરે સંત બીજ રે ધર્મના માતમ બહુ મોટા. એને જાણે કોઈ યોગી વીરલા. જીરે સંત બીજ રે ધર્મના માતમ બહુ મોટા. ગુરુ મોડ મહારાજ ગતના સાનિધ્યની માલિપા એમ કહેવાય બીજ મંત્ર અને બીજ ધર્મ. બીજ ધર્મ એક એવી ધારા છે જે પુરુષ અને પ્રકૃતિ જોડે ને સજોડે જેને બીજ ધર્મ ધારણ કર્યા છે. એક ધારા એ બતાવી છે. બીજો બીજ મંત્ર છે. બીજ મંત્રનો અર્થ આપણો અજંપા જાપ અને એ બીજ મંત્ર કોઈ મૂળમાં જાય તો ખબર પડે. कर सुवास की समरणी ने करी ले अजंपा जाप मूળ तत्व को ध्यान धरो तो सोहम आपो आप. મૂળ તત્વમાં જઈશું એટલે બીજ ધર્મ એમ કહેવાય. શ્વાસની સમરણીમાં કોઈ ભેદી ઊંડા પુરુષ આપણને સમજાવશે કે આ બીજ ધર્મ છે ને આ બીજ ધર્મથી વિશ્વ બંધાણું છે અને એ બીજ ધર્મની સત્તાથી એમ કહેવાય આ પંચ મહાભૂતના દેહ કોઈ ખોજ કરી શકે છે, કોઈ મોત